મિત્રો ઓલે પણ ઓલા સિંહ શિકાર કર્યો ને ત્યાં જો આ લલચાય છે કઈ રીતે આને ખાવું કાઢું વિચાર મેં એક વસ્તુ એવું જોયું ને મેં મારી જિંદગીમાં કદી વિચાર્યું નતું કે આવું છે આમ જોયા એકવાર હીવો પોતે આવડું મોટું ને મોઢું હોય જે આ પિંજરામાં છે બહાર છે ને આવડા છે સિંહ છે ટાઈગર છે એ બહાર છે ને એ તો નોર્મલ છે નાના નાના છે પણ જે અંદર છે ને આની અંદર એ બહુ ખતરનાક છે જો અત્યારે આટા મારે ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડીયો જોતા બધા મજામાં જોઈએ તો આપણું છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે એ ભેગા આમ જો આપણે વયાવી છીએ ચક્કરબાગમાં આ તમને અત્યારે બહારથી તો નહીં લાગે કે હું છે પણ આપણે છે ને આ અંદર જવાનું છે જેટલા પણ એનિમલ છે જેટલા પણ પ્રાણીઓ છે ને આ જોવાના છે પહેલી વાર આપણે છે ને કોઈ દી આપણે સિંહ કે એવું કે આપણે પ્રાણી જોયા નથી આપણે શું જોયું મીંદડી જોયું કૂતરો જોયું આપણે કઈ વધારે જોયું નથી એટલે આ છે ને આપણે બધું અનુભવ કરવાનું છે ને જોવાનું છે તો આપણે છે ને આની બહાર વયા છીએ ને આજ તો રવિવાર છે ને એટલે ટિકિટ ફ્રી છે આજ આમ મેળ પડી ગયો અમારે આજે આવવાથી થોડોક ફાયદો છે રવિવાર છે ને એટલે આજ તો હાલો ભાઈ આપણે અંદર પ્રવેશ થઈ ગયો છે આમ કેવું મસ્ત છે જો બાકી હાલો ભાઈ આપણે અંદર જઈએ કન્ટિન્યુ લાઈક મિની વ્લોગ ઉતારે છે આમ જો અંદર કેવું મસ્ત છે બધું હજી અંદર પ્રવેશ કરતા એટલું બધું મસ્ત છે તો અંદર કેવું મસ્ત હોય છે તો હવે આપણે અંદર પ્રવેશ થઈ ગયો છે ને આમ તો પહેલું જ પેલું બતાવી ગયું છે એક જાનવર એમ જાનવર તો નથી પણ પક્ષી છે ઉભા તમને પડખે જઈને દેખાડું વાવ અરે વાહ પડખે જઈને તમને દેખાડું ઉભા અહીંયા જો યાર ગૌડા મોટા બગલા આ બગલા છે આપણે ખેતરમાં હોય ને ખેતરમાં એની કરતા 4 ગુણા છે આ મોટા વિડીયોમાં ભલે ગમે એટલા નાના લાગે પણ એ છે ને બહુ મોટા બગલા છે આપણે ખેતરમાં જે બગલા હોય ને થોડા એની 4 ગણા છે આપણે બગલા બગલાને છે ને થોડાક અલગ અલગ પ્રકારના પક્ષી છે આ છે ડક છે એટલે કે બતક જેવું આવે લે ઓલે પણ તમને પક્ષી દેખાય દરિયે હોય છે દરિયો હોય ને ઊંડા એમાં ઉડતા હોય આ પક્ષીને ગુજરાતીમાં શું કહેવાય ને એમાં કોઈ ખબર નહીં આમ જો કેટલા બધા છે અંગ્રેજીમાં ક્રેન કહેવાય પણ ગુજરાતીમાં શું કહેવાય એ ખબર મને મિત્રો અહીંયા છે ને બાજ છે બાજ જો એક અહીંયા હેઠે હતું એક અહીંયા ને ઓલે પણ બેઠા જો અલગ અલગ બેઠા તો બધા લોકો છે ને ઓલે પણ ફરીને આવે અઘરા જાનવરો છે તો આપણે વિચાર્યું કે પેલા સાદા જાનવર જોવું પછી ધીમે ધીમે અઘરા જોતા જાવ તો અહીંયા છે ને દીપડાનું ચિત્ર છે પણ છે ક્યાં ઓહો અહીંયા જો ને હું તો એલા ઓલા પણ જોતો હું તો આપણે કેવડો અઘરો એ આમ તો જો મિત્રો દીપડું આમ જિંદગીમાં પહેલી વાર આવા મેં જાનવરો જોયા બોલો મારી નજર ની આમ તો મિત્રો હવે તમને દેખાડું જે મારું છે ને જોવાનું સપનું હતું આ તો અડધું છે 50% થી પણ તમને જોઈને મજા આવી જાય ખબર થોડોક ફેરકો લોક તમને દેખાડવાનું છું ભાઈ આ તરીકે એ ટાઈગર ઇલા આ ખોટા ડાગલા લાગે એ મને તો બિલીવ નથી થતું કે આ રિયલ છે મિત્રો અહીંયા છે ને બહુ ખતરનાક છે આમ જુઓ અહીંયા હાવ પડક્યા છે ને આવડા મોટા છે એની કરતા એક ઓલે પણ છે દેખાય એક ના છે ને એક અહીંયા છે જોયું એનું ફેસ અહીંથી આમ તો કેવું નિશાનો સાધીને બેઠું ને એવું લાગે મિત્રો અહીંયા એવા ખતરનાક જાનવર છે ને કેમેરામાં નજર નાખવાનું મન જ નથી થતું નકર બહાર જોવાનું મન થાય બોલો કેમ કે પહેલી વાર આપણે જોયા એવા જાનવર બીક લાગે અરે બીક નથી લાગતી આમ મજા જોવાની એક્સાઇટમેન્ટ થાય કે પડખે જઈને જોયા એમ થાય શું છે ઓય બાબા એ માય ફેવરિટ પ્રાણી આ મારું ફેવરિટ પ્રાણી છે આવડું ઓલી બાજુ તો એનથી ખતરનાક છે એને આગળ ના પડકે જાય હા ઓલે પણ જોઈ કેમ આપણે સામું જોવે મિત્રો આજ તમને છે ને ખુલાસો કરું કે મારું ફેવરિટ પ્રાણી કઈ છે મારું ફેવરિટ પ્રાણી છે ને સિંહ છે ગમે એવા જાનવર આવી જાય પણ એમાં ન ગમે મને છે ને સિંહ બહુ ગમે આજ પહેલી વાર જિંદગીમાં પહેલી વાર મેં જોઉં આ બહાર તો છે પણ પિંજરાની અંદર હિતન છે આમ જોઈ આટા મારે જો દેખાય તમને ઈડા બહુ ખતરનાક છે આ બહાર છે એની કરતા બહુ ખતરનાક છે બહુ મોટા છે આગળ જો આવે છે જોયું કેમ પણ ખતરનાક આગળ બોલ્યો છો તની આગળ બોલ્યો છો આગળ કેવું બોલ્યો થોડો કેવો ખતરનાક બહાર નીકળવું હોય ને એવું લાગે હા બહાર નીકળવું બાધે છે એવું લાગે જોયું કેમ પણ આમ જો એકવાર કેમ પણ આ કેવું ખતરનાક કેવું લાગે એવડો મોટો લાગે આમ જો આમ પહેલી વાર જોયું તો કંઈક અલગ પ્રકારનું લાગે મેં પહેલી વાર જોયું આપણે છે ને જેટલા પણ સિંહો જોઈએ ને એ બધે કરતા ખતરનાક છે ને આવડું આ લાગે કેમ કે આમ જો એશિયાઈ સિંહ કેમ લાગે મિત્રો જે આ પિંજરામાં છે બહાર છે ને આવડા છે સિંહ છે ટાઈગર છે એ બહાર છે ને એ તો નોર્મલ છે નાના છે પણ જે અંદર છે ને આની અંદર એ બહુ ખતરનાક છે જો અત્યારે આટા મારે જોય ભાઈ જો બહુ ખતરનાક છે આવડા સિંહ કરતા બહુ ખતરનાક છે આ મિત્રો અમારું ફેવરિટ પોપટ આ પોપટ ફેવરિટ છે મારા ઘણા બધા હું નાનો હતો ને તારે મને પોપટ ને બધું પાડવાનો બહુ શોખ હતો નાના પોપટ આવે ને બજીસ પોપટ એ પેલા બહુ ઓય આ જો કપલ આવડા રેડ પોપટ ને આવડા જો બ્લુ ક્યાં જા જો આ તો છે ને આપણે ઘેરે આવે ઈજ છે આપડી કાયમ ઘેરે હોય જ મિત્રો તમે છે ને વાંદરા કે મંકી તમે ઘણા બધા જોયા છે પણ તમે દુનિયાના સૌથી નાના વાંદરા કોઈ દી જોયા દેખાડો આમ જો કેમ પણ મોટો તો નાના
દુનિયાના સૌથી નાના મારા હથેળી જવડા છે પણ અહીંથી તમને મોટા લાગતા હશે. બે છે, એક અહીં ફૂતું છે, એક અહીં ફૂતું છે ને એક અહીં બેઠું છે. બેસી જાય છે. એટલે આવા મિની વાંદરા. મિત્રો આપણે છે ને થોડાક શિકારી પ્રાણી જોયા, પછી થોડાક પક્ષી જોયા. આપણે કઈ વધારે નથી જોયું. આપણે 20% લગભગ ફીરા છે આ ઝૂમાં. હવે આપણે છે ને અલગ અલગ જોવાનું છે, પણ અહીંયા છે ને ગધેડા છે. પણ ગધેડા તમે જોયા છે, પણ આગળ આગળ એવો તમને પ્રાણી જોવા મળી જાય ને, મેં તો નથી જોયું, પણ આ બધા વાતો કરે તો આગળ તમે ખતરનાક પ્રાણી તમને દેખાડવાના છે. હા, એ તો ઝીબ્રા છે. ક્યાં છે? આમ જરા ઓલે મને દેખાય તમને. એક અહીંયા છે ને એક ઓલે પણ છે ઘરમાં. આમ જોઈએ કેમ હતા મારે ઘોડાની ગોડા હાલે કેમ, પણ હા અલગ પ્રકારના લાગે. આપણે આ બાજુ થોડાક પ્રાણી છે ને આ બાજુ થોડાક પ્રાણી છે, પણ આપણે છે ને પેલા આ બાજુ જોઈ પછી આપણે ઓલી બાજુ. આમ જો ચતુર મુર્ગ કવડા મોટા, આની પાટિયા આપણને એડી ગઈ હોય ને તો આપણે પતી જાય નહીં એટલે તો બહુ મને કેમ લાગે આમ તો જોયા એકવાર. મિત્રો અત્યારે મેં એક વસ્તુ એવું જોયું ને, મેં મારી જિંદગીમાં કદી વિચાર્યું નતું કે આવું છે. આમ જોયા એકવાર હીવો પોતે આવડું મોટું ને મોઢું હોય. ઓહો, એનો ખાલી એક અડી જોઈએ, એનો ખાલી એડું હોય ને તોય હું તો પડી જાય બેઠો. અહીંયા જો અહીંયા પાણીમાં ગળી ગયેલા છે. આમ જો તરે બે છે, અહીં 2 કે 3 છે. આ પાણી અંદર ડાહ તરે. હા ઉજો નીકળો. ઓહો, એ ડાઘા જેવો કેવડો ગેંડા જેવો. આપણે જે પ્રાણીને આપણે પહેલી વાર જોઈને આમ અલગ પ્રકારનું લાગે ને, એ પછી ડાઘા જેવો મોટો જબરો હોય તો કાંઈક અલગ જ લાગે. આપણે કંઈ વિચારી ન હોય એવી રીતે કાંઈક છે. મિત્રો નાના સબસ્ક્રાઈબર ફોટા પાડીને આપણે નીકળી ગયા છીએ બીજા જાનવર જોવા. પણ અહીંયા હું કે હેલ ને ઉસકી આવું છે. આમાં અલગ અલગ જાનવર ને બધું આપણને કઈ ખબર ન હોય, પણ ક્યારેક જોવા મળી જાય. આપણે આમાં આવીએ તો બીજું તો શું હોય, જો ખાવ પડી ખાવી જોઈએ. જો કેમ પણ સરે છે ક્યારે. તો ભાઈ નાના સબસ્ક્રાઈબર મળી ગયા છે. શું છે ભાઈ બંધ તાર નામ? ચેનલ સબસ્ક્રાઇબ કરવા આવ્યા છે કે બહુ મજા આવી કે તમારા વિડિયો જોઈને, એટલે પાછા અમારી પાછળ દોડીને હા અહીંયા આમ ઓલે પણ મેળા થાય. 2-3 ફોટા પડ્યા પછી પાછો અહીંયા હોય કે ચેનલ તમારે લઈ ગયો. તો આપણે છે ને થોડોક નાસ્તો મંગાવી લીધો છે. યસ કે ભાઈ થોડુંક લાવે છે, કેમ કે એટલું બધું આપણે ફેરા થોડીક ભૂખ તો લાગે ને યાર. કઈ જગ્યાને ભૂખ લાગી છે, ટાંગા કળવા મળ્યા એવું થોડુંક થાય છે ને, કઈ જગ્યાને ભૂખ લાગેલી છે. એટલે આપણે છે ને થોડોક નાસ્તો લઈ લે. હારી જગ્યાએ ઓલે પણ બેન નાસ્તો કરી લઈએ. હાલો મિત્રો, આપણે છે ને બહાર નાસ્તો કરતા હતા ને તો અચાનક વરસાદ આવી પડ્યો. સમજો, ઓહો ઘડી વારમાં આવાજ મળ્યો શરૂ થઈ ગયો ઘડી વારમાં. આપણે તે દુકાન હેઠે વહી આવ્યા છીએ ને, ઘડી કઈ ઉભો રહીને વરસાદ કવરાવાનો છે. આજ કેમ લાગે કઈ પાછો આપણે ડુંગરો ચડવાનો છે. શું કરજો આપણે? ઓહો ધીમે ધીમે વધતો જાય. એમ તો આપણે બધા પ્રાણી જોઈ જ લીધા છે, પણ વરસાદ રોકી ગયો છે ને આપણે છે ને થોડાક પ્રાણી બાકી રહી જાય ને એ આપણે જોઈ લઈએ. તો અહીં થોડાક ઓલા છે, આમ આપણે શાળી આપણે ખેતરમાં હોય ને એવડે ઈ છે. વરસાદ આવે ને અંદર લપાઈ ગયા. હા વરસાદ આવે ને અંદર જવાની કોશિશ કરે. જો ઓલા કાયમ આપણા ખેતરમાં રખડા કરે ને એવડે ઈ છે. જો આ પોતે બોર્ડ મારું છે કાસબાનું, પણ આ કાસબા નથી. આમ જો શું છે આ નામ બીજું ને જાનવર બીજા રાખેલા છે. બોલું તો આ તમારે લે આ કયું પ્રાણી છે ને તમે કોમેન્ટ કરી દો. હાલો આનું નામ કોમેન્ટ કરી દો તમે. અજગર તો 2 છે નહીં 3 છે કે એક કોલ્લે પણ ખૂણામાં છે, એક કાંઈ છે ને કાંઈ 3 છે. જો મિત્રો અહીંયા તો એરો કોબરા હોય કે કોઈ એરો હોય ખબર નથી. અહીંયા રેડ સ્નેક ડાયમંડ. ઓ ડાયમંડ ક્યાં છે? આ જોન લેકો અહીં ડાયમંડ છે. આ બહુ જોડે આને આપણે પડખે અડીને તો આમ હલતો નથી. આપણે આમ કરી તો હલતો નથી. અમુક વસ્તુ એવી છે ને કે જોયેલી તો છે આપણે, પણ પહેલી વાર પડખેથી જોઈ. બોલે કેમ કે આપણે છે ને અમુક વસ્તુ આગળથી તો જોતા જ હોય, આમ ધોઈડું જતું હોય એમ તો જોતા જ હોય, પણ પડખેથી પહેલી વાર જોઈ. સેમ કે આવડું આ હાવ કાસની પડખે અત્યારે નીંદરમાં છે. જો આખું બેન કરીને હોતું હાવ પડખેથી પહેલી વાર મેં જોયું. ઓહો કાકીડા કવડા મોટા કાકીડા. પહેલી વાર આવડા મોટા કાકીડા જોયા મેં. મારા હાથથી મોટા છે આવડા. ઓલે પણ ઢેગલું પડ્યા. ઓ સમજો તો ભાઈ હવે છે લાસ્ટ છે આ કાચબા આપણે જોતા તો એ છે. અમુક નાના છે, અમુક મોટા છે ને આ તો બધે કરતા મોટો છે. મિત્રો આ વસ્તુ છે ને મેં પહેલી વાર જોયું જિંદગીમાં, કોઈ દી નથી જોયું. આ વસ્તુ ઘણી વસ્તુ મેં નથી જોઈ. મેં તમને દેખાડ્યું એક વસ્તુ નથી જોયું રિયલ લાઈફમાં, અને આ વસ્તુ નથી જોયું. આ જોવા મગર. ઓહો એટલી પડખેથી કોઈ દી નથી જોયું. આમ થોડી કેવી તો આ જરીક નાની એવી લાગે. ઓહો આ ઓલી તો હજી નાની હતી, આગળ હજી મોટી આવશે તો તમને ઓરે દેખાડું. મને દેખાય છે ઓરે તમને દેખાડું. ઓલી તમને દેખાય એ કવડી મોટી. હા તરીકે આમ જો આ કવડી મોટી. આ મગર છે કે ઘડિયાળ આવે લગભગ, ઘડિયાળ મગર આવે ને એવી રીતે કક્ષ છે ને. હા તો અમારે ભણવામાં આવે. આખું શરીર કવડું મોટું પણ મોઢું માછલી જવું. આપણને નક્કી ન હોય આનું કઈ, પણ લાગતું હતું ને આપણે એને મોઢું તો જાવ સેકલીન સાંસ જેવું હાવ. આખું શરીર ડૂ ખતરનાક. આમ જોયું આમ નામ તો કેવું ખતરનાક લાગે, પણ મોઢું જોયું હોય તો સેકલીન સાંસ. એ આવી ઓલી મગર બહાર આવી. કેમ બહાર આવે તો સાંસ તો નહીં. સાંસ કેવી દે એની ઓલો બગલો છે ને શિકાર કરશે લગભગ. આજ તો મિત્રો આપણે પહેલી વાર સિંહ,
વાઘ, દીપડો, પછી આ મગર એવું કાંઈ નતું આપણે જોયું નહીં. પહેલી વાર આપણે જોયું. એ પછી હાવ પડખે તે એટલે બધું. એકવાર તમે ચેક તો કરો યાર. તો મિત્રો હવે છે ને આપણે જૂથથી બહાર નીકળી જઈએ છીએ, એક્ઝિટ થઈ જઈએ છીએ. પણ બહાર આવીને દરવાજે જોયું ને તો આમ તો જો તમે એકવાર આ ઝાડવા કવડા મોટા ડા. આ કેટલા વર્ષના ઝાડવા છે આમ તો જો એકવાર આમ. ઓહો કવડા મોટા ઝાડવા. કેટલા વર્ષના છે ભાઈ? 5-6 વર્ષ. 5-6 વર્ષ. મિત્રો આસપાસ આપણે ટાઈગર જોવા આવી ગયા છીએ આમ જો. તરીકે ભાઈ કવડો મોટો. પહેલી વાર એટલી કરીબથી જોઈડો આપણે છે ને આમ જવાના હતા પણ આપણે વિચાર્યું કે હાલો ને પાછા એક આટો મારતા આવીએ. હવે સિંહે જો કાંક પકડી લીધું આમ જો કાંક પકડી લીધું એ જે રખડતું હતું ને અહીંયા આટા મારે કઈ જગ્યા નહીં પકડી લીધું. આપણે જરીક મોડા પડે આગળ હું અહીંયા જતો આટા મારતો હતો. અત્યારે શિકાર કર્યો છે હવે ખાશે નહીં રહે. ઓલો ખતરનાક છે ને એ રીતે આગળ ઊભો છે તો એ શિકાર કરતા ભાળી ગયો નથી. એ ખાલી એકલા શિકાર કર્યો હતી. ઓલો એક ઊભો છે ઓલે પણ ટાઈગર છે ને અહીં જોઈએ આટા મારે એને શિકાર જોતો લાગે આમ જોતો ઈડો જલ્યો કેમ જલ્યો આમ તો ઉપર ચડીને ખાય. મિત્રો ઓલે પણ ઓલા સિંહ શિકાર કર્યો ને તે આ જો આ લલચાય છે કઈ દીધું આને ખાવું કાઢું. પહેલી વાર એટલે પડખેથી જોયું મેં. ઓલા સિંહ શિકાર કર્યો પછી ઓલા છે ને તમને ઘર દેખાય ઓલા લીલા ઘર છે એની અંદર ગળી જો ને તાણી રાયડું પાડે. અત્યારે તો થોડોક શાંત થઈ ગયા છે પણ આગળ કેવી રાયડું પાડતા હતા. આમ જો કેટલા બધા માણસો ભેગા થઈ ગયા. આમ તો જો કેટલા બધા માણસો ભેગા થઈ ગયા. રેલની અંદર શિકાર કરી લીધો આવે છે બોલો. રેલની અંદર એમાં એવું છે કે પિંજરું છે ને એની અંદર બગલા બધા આટા મારતા જ હોય તો ખબર વગરનો સિંહ પાછળથી આવી ગયો ને ધાડાનો પકડી લીધો. જે તમને આ પક્ષી દેખાય જો આ જ પક્ષી હતું ને એને સિંહ પકડી ગયો. આવડું આજથી આવું ને આવડું આજ પક્ષી હતું એને પકડી ગયો બોલો. ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ પૂગી ગયા છે આપણે રૂમેથી ડાયરેક્ટ આમ જોઈ આપણે ગિરનાર દેખાય. આપણે એટલો બધો વરસાદ આવે ને ત્યાં આમ જોઈ બોલો ડુંગરો હાવ ઢકાઈ ગયો વાદળાનો. પછી આ રીતે છે ને અડધો તો ઢકાઈ જતો ધીમે ધીમે આખો ઢકાવા મળ્યો. હા ભાઈ આમ જોતો હા વાદળાનો ઢકાઈ ગયો અને વરસાદ જેવો તેવા છે ને સાટા શરૂ થઈ ગયા. આ તો જોડું બ્લેક વાદળ. મિત્રો લીપેથી કંઈક અલગ જગ્યાએ વે આપણે ધાબાને હા ઉપર વે લીપમાં છે ને અલગ સાથે પડી જતી ચોથા ફ્લોરે ડાયરેક્ટ વે. આમ જો અહીંથી કેટલા બધા ઉપર વે કેટલા બધું દેખાય. હાવ ગ્રાઉન્ડ ફ્લોર તમને હેઠળ ન દેખાડું. આમ જો કેમ પણ આખી બિલ્ડિંગ આપણી. તો હાલો આપણે છે ને રૂમે તો પહોંચી જશે પણ રૂમે આવે તો ભાઈ લાઇટ નહીં. હાલો ભાઈ કાંઈ નહીં બ્લોગને છે ને ભાઈ એન્ડ કરી દઈએ. જો વિડીયો પસંદ આવી તો લાઈક કરી નાખો, ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે કાલના બ્લોગમાં છે ને આપણે ગિરનાર ચડવાનો છે. કેવો એક્સપિરિયન્સ રહે આપણે કંઈ ખબર નથી પણ જોરદાર આમ ચડવાની મજા આવશે. તો હાલો ભાઈ કાલ મળી. આવતી જય માતાજી, જય દ્વારકાધીશ. બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય.